જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનાવશું। આ વઘારેલો રોટલો તમે સવારના નાસ્તા માટે કે રાતે જમવા માટે પણ બનાવી શકો છો અને બનાવવામાં તો એકદમ સરળ છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીં 2 રોટલા લીધા છે આ રીતે ઠંડા, અને રોટલાનો વઘાર કરવા માટે એક ડુંગળી લીધી છે ઝીણી સમારીને, એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે ઝીણું સમારીને, લીલું લસણ લીધું છે। જો લીલું લસણ ન હોય તો તેની જગ્યાએ સૂકું લસણ પણ ખાંડીને લઈ શકો છો। અડધી ચમચી આદુની પેસ્ટ લીધી છે અને એક તીખું મરચું લીધું છે આ રીતે કટ કરીને। હવે આપણે રોટલાના ટુકડા કરી લેશું। તો આપણે આ રીતે થોડા મોટા એવા ટુકડા કરી લેશું રોટલામાંથી। જો ઠંડો રોટલો ન હોય તો તેની જગ્યાએ ગરમ રોટલો પણ બનાવીને લઈ શકો છો। જો તમે રોટલાનો ઉપયોગ બિલકુલ ન કરતા હોય તો તેની જગ્યાએ તમે રોટલી પણ લઈ શકો છો। રોટલી પણ વઘારેલી ખૂબ જ સરસ લાગે છે। તો આપણે 2 રોટલામાંથી આવી રીતે ટુકડા કરી લીધા છે। હવે રોટલો વઘારવાનું ચાલુ કરીએ। રોટલો વઘારવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દેશું। હવે કઢાઈમાં 2 પાવડા જેટલું તેલ એડ કરશું। હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેલમાં ગરમ મસાલા એડ કરશું। તો ગરમ મસાલામાં મેં અહીં એક તમાલપત્ર લીધું છે, એક સૂકું લાલ મરચું લીધું છે અને 2 લવિંગ લીધા છે, તેને એડ કરશું વઘારમાં। હવે વઘારમાં અડધી ચમચી જેટલી દાણા મેથી એડ કરશું, અડધી ચમચી રાઈ એડ કરશું, અને રાઈને સારી રીતે ફૂટવા દેશું। તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે। હવે વઘારમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું। હવે મેં એક ડાળ મીઠા લીમડાની લીધી છે તેને એડ કરશું વઘારમાં। તો વઘાર સારી રીતે થઈ ગયો છે। હવે વઘારમાં લીલું મરચું કટ કરીને લીધું છે તેને એડ કરશું અને ડુંગળી પણ વઘારમાં એડ કરી દેશું। હવે ડુંગળીને સારી રીતે તેલમાં સાતળી લેશું। તો ડુંગળીને આપણે 1 મિનિટ સુધી તેલમાં સાતળશું। તો ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે જે આદુની પેસ્ટ કરીને લીધી છે તેને એડ કરી દેશું અને લીલું લસણ પણ આ સમયે જ એડ કરી દેશું। લીલું લસણ અને આદુ નાખ્યા પછી તેને પણ તેલમાં સારી રીતે સાતળી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે મસાલા એડ કરી દેશું। તો મસાલામાં અડધી ચમચી હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું। લાલ મરચાંનું પ્રમાણ જેટલું તીખું ખાતા હોય એ રીતે વધારે કે ઓછું કરી લેવું। જો લીલા મરચાં વઘારમાં એડ કરીએ એ વધારે તીખા હોય તો લાલ મરચું ઓછું નાખવું અથવા તો સ્કીપ કરી દેવું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મીઠાનું પ્રમાણ શરૂઆતમાં ઓછું રાખવું, કેમ કે આપણે જે રોટલા એડ કરશું એમાં પણ મીઠું એડ કરેલ હોય છે, એટલે ચાખીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું। તો મસાલા એડ થઈ ગયા છે। હવે મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું।
અને ગેસની ફ્લેમ ધીમી રાખવી જેથી મસાલા બળે નહીં. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે જે ટમેટું કટ કરીને લીધું છે તે એડ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. હવે થોડું એવું પાણી એડ કરશું જેથી મસાલા બળે નહીં. હવે કઢાઈનું ઢાંકણ બંધ કરીને ડુંગળી ટમેટાને 1 મિનિટ સુધી ચડવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો ડુંગળી અને ટમેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. હવે ગ્રેવીમાં છાશ એડ કરશું. તો મેં અહીં અડધા લીટર જેટલી છાશ લીધી છે તેને એડ કરશું. રોટલો વઘારવા માટે જે છાશ વાપરો એ થોડી ખાટી હોવી જોઈએ. આ વઘારેલો રોટલો થોડો ખાટો હોય તો જ સારો લાગે છે. તેથી બને ત્યાં સુધી ખાટી છાશનો ઉપયોગ કરવો. હવે છાશને સારી રીતે ઉકળવા દેશું. મેં છાશ એડ કરી તે એકદમ ઘાટી છે તેથી થોડી પતલી કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે આ સમયે થોડી એવી ખાંડ અથવા તો ગોળ પણ એડ કરી શકો છો. તો છાશને આવી રીતે હલાવતા રહેશું અને ઉકળવા દેશું સારી રીતે. છાશને હલાવવાનું સતત ચાલુ રાખવું જેથી છાશ ફાટે નહીં. જો એમને મૂકી દેશો તો છાશ ફાટી જશે. તો ચમચાથી સતત હલાવવાનું ચાલુ રાખવું. તો છાશ સારી રીતે ઉકળવા લાગી છે તમે જોઈ શકો છો. હવે આપણે જે રોટલાના ટુકડા કરીને રાખ્યા છે તેને અંદર એડ કરી દઈશું. એકવાર સારી રીતે મિક્સ કરી લેશું રોટલાને રસા સાથે અને હવે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી રોટલાને ચડવા દઈશું છાશની અંદર. અને આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે રોટલો છાશમાં સારી રીતે ચડી ગયો છે અને રસો પણ ઘાટો થઈ ગયો છે. આપણે આ રીતે રસરસતો જ રોટલો વઘારવાનો છે. હવે ઉપરથી ધાણા ભાજી એડ કરી દેશું. તો આપણો ગરમા ગરમ વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે બનાવેલા આ રોટલાને સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ વઘારેલો રોટલો સર્વ થઈ ગયો છે. આ વઘારેલો રોટલો તમે સવારના નાસ્તા માટે કે પછી રાતના જમવા માટે પણ બનાવી શકો છો. એકદમ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર મારી આ રેસીપીથી વઘારેલો રોટલો જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.